Hello, good morning students. Welcome BCom semester 2. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 2. BOM 2. Business Organization and Management 2. લાસ્ટ સેશનમાં સ્ટુડન્ટ આપણે કર્યું છે મોટિવેશન કમ્પ્લીટ કર્યું. ફર્સ્ટ યુનિટમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર જોયું ડાયરેક્ટિંગ, સેકન્ડ યુનિટ ફર્સ્ટ યુનિટમાં ફર્સ્ટ ચેપ્ટર ડાયરેક્ટિંગ, સેકન્ડ ચેપ્ટર લીડરશિપ, સેકન્ડ યુનિટમાં ફર્સ્ટ ચેપ્ટર મોટિવેશન અને સેકન્ડ ચેપ્ટર આજે જોવાના છે. સેકન્ડ યુનિટમાં નવું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. સેકન્ડ યુનિટમાં ચેપ્ટર સેકન્ડ ગ્રુપ ડાયનામિક. ગ્રુપ ડાયનામિક કોને કહેવામાં આવે છે? ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. Management is collective. Management is collective activity. When two or more persons make efforts in directing for achieving common objective, then it is called group efforts. Management છે કે એ બધાને સાથે લઈને કરનારી એક્ટિવિટી છે, કલેક્ટિવિટી. કોઈ એક વ્યક્તિ દ્વારા મેનેજમેન્ટ થઈ શકતું નથી. બે અથવા બે કરતા વધારે પર્સન વ્યક્તિ સાથે મળીને ઇફોર્ટ્સ એટલે પ્રયત્નો કરે છે ઇન ધ ડાયરેક્શન ફોર અચીવિંગ કોમન ઓબ્જેક્ટિવ. એ દિશામાં કે જે તરફ એનો ઓબ્જેક્ટિવ હોય. બધા બેનો ગોલ કેવો હોય? એક જ દિશા તરફનો હોય, બંનેનો ગોલ સિમિલર હોય. વેન ટુ ઓર મોર પર્સન બે અથવા બે કરતા વધારે વ્યક્તિ પ્રયત્ન કરે છે ફોર અચીવિંગ કંઈક અચીવ કરવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે, કે બંનેનો ઓબ્જેક્ટિવ સિમિલર હોય છે, એ દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે. ધેન ઇટ ઇઝ કોલ્ડ ગ્રુપ ઇફોર્ટ્સ. એ જેને ગ્રુપ ઇફોર્ટ્સ કહેવામાં આવે છે. ફોર સક્સેસફુલ મેનેજમેન્ટ, ગ્રુપ સેટિસ્ફેક્શન, ગ્રુપ efficiency, group effectiveness and achievement of group objective are important. સક્સેસફુલ મેનેજમેન્ટ માટે ગ્રુપ સેટિસ્ફેક્શન, ગ્રુપ એટલે કે એક જૂથ માટે એનો સંતોષ, ગ્રુપની કાર્યક્ષમતા, ગ્રુપ કેવી રીતે વર્ક કરે છે, એની અચીવમેન્ટ કેવી છે, ગ્રુપ ઓબ્જેક્ટિવ્સ આર ઇમ્પોર્ટન્ટ. એના માટે ગ્રુપનો ઓબ્જેક્ટિવ શું છે? કોમન ઓબ્જેક્ટિવ હોય છે ત્યારે જ તે ગ્રુપ એક સાથે એક કામ માટે કાર્યશીલ હોય છે. કાર્યક્ષમતા કેવી છે, એફિશિયન્સી ઇફેક્ટિવનેસ કેવી છે, એમાં ગ્રુપ ક્રિએટ કરવાથી કેવો સંતોષ મળે છે કે જે તમે ગ્રુપ દ્વારા કોઈ પણ ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરી શકો છો અને સક્સેસફુલ બનાવી શકો છો મેનેજમેન્ટને. The group is created keeping in view specific activity, responsibility or specific task. ગ્રુપ છે એને ક્રિએટ કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને કે કોઈ સ્પેશિયલ એક્ટિવિટી હોય છે, કોઈ ખાસ એવી પ્રવૃત્તિ હોય છે, કઈ રિસ્પોન્સિબિલિટી હોય, તમને કોઈ જવાબદારી સોંપવામાં આવી અને એને કમ્પ્લીટ કરવા માટે ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે. કોઈ સ્પેસિફિક ટાસ્ક હોય એને કમ્પ્લીટ કરવા માટે ગ્રુપને ક્રિએટ કરવામાં આવે છે. એન્ડ એમ્પ્લોઈઝ આર અપોઇન્ટેડ ઇન ધીસ પ્લેસ, ધે બીકમ ધ મેમ્બર ઓફ ધ ગ્રુપ. આ જે એમ્પ્લોઈઝ હોય છે એને અપોઇન્ટ કરવામાં આવે છે, એની નિમણૂક કરવામાં આવે છે એક જગ્યાએ અને તે બીકમ્સ ધ મેમ્બર ઓફ ધ ગ્રુપ અને એ ગ્રુપના મેમ્બર બને છે. વિથ બીકમિંગ ધ મેમ્બર, ઇન્ટરેક્શન સ્ટાર્ટ વિથ ધ એમ્પ્લોઈઝ. મેમ્બર બન્યા પછી એકબીજા સાથે ઇન્ટરેક્શન ઇઝીલી કરે છે, વાતચીત કરે છે. સ્ટાર્ટ વિથ એમ્પ્લોઈઝ વિચ ઇનિટિએટ ધ સોશિયલ એક્શન રિએક્શન. એકબીજાના સામાજિક દરજ્જાઓ જાણી શકાય છે. ડાયલોગ્સ, કોઓપરેશન, કોમ્પિટિશન, ઓબ્જેક્શન એક્સેટ્રા. સોશિયલ ઇન્ટરએક્ટિવિટી સ્ટાર્ટ અમોંગ ધ મેમ્બર ઓફ ગ્રુપ. ગ્રુપ ક્રિએટ કરવાથી એકબીજાને કોઓપરેશન કરી શકે છે, સહકાર મેળવી શકો છો, સહકાર આપી શકો છો. કોમ્પિટિશનમાં તમે કોમ્પિટિશનનો સામનો કરી શકો છો. ઓબ્જેક્શન કે બંનેનો ઓબ્જેક્શન સિમિલર હોવો જોઈએ કે જેના દ્વારા ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે અને સોશિયલ એક્ટિવિટીઝ ઇઝીલી થઈ શકે છે. આ જે મેમ્બર્સ હોય છે એના વચ્ચે સોશિયલ ઇન્ટરેક્ટિવિટી સ્ટાર્ટ અમોંગ ધ મેમ્બર ઓફ ધ ગ્રુપ વિચ બીકમ્સ ધ ગ્રુપ ડાયનામિક, કે જે ગ્રુપ ડાયનામિકમાં કન્વર્ટ થઈ શકે છે. આ એનું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન હતું.
હવે નેક્સ્ટ આપણે જોવાનું છે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ગ્રુપ. ગ્રુપ કોને કહેવામાં આવે છે? The concept of group is basically social concept. જે કન્સેપ્ટ છે ગ્રુપનો એ કેવો છે? બેઝિકલી સોશિયલ કન્સેપ્ટ છે, સામાજિક કન્સેપ્ટ છે. Sociology and psychology have contributed a lot in developing concept of group. સોશિયોલોજી સામાજિક દ્રષ્ટિએ અને સાયકોલોજીની દ્રષ્ટિએ કન્ટ્રીબ્યુટેડ લોટ ઇન ડેવલપિંગ કન્સેપ્ટ ઓફ ગ્રુપ. ગ્રુપના કન્સેપ્ટને ડેવલપ કરવા માટે સોશિયોલોજી અને સાયકોલોજીમાં ઘણા એવા ડેવલપમેન્ટ કરવામાં આવેલા છે. મેન ઇઝ બેઝિકલી અ સોશિયલ એનિમલ. માણસ છે તમે જાણો છો કે સામાજિક પ્રાણી છે. હેન્સ હી રિમેન્સ કનેક્ટેડ વિથ ધ ગ્રુપ one or the other and become the member of the group. કે જેના કારણે he remains connected કે એ એકબીજા સાથે જોડાયેલો રહે છે એક ગ્રુપ સાથે અથવા કોઈ પણ બીજી રીતે અને કોઈ પણ ગ્રુપનો મેમ્બર બની શકે છે. Group is a social event in which two or more person exchange their thought by interacting with each other. ગ્રુપ છે કે એક સોશિયલ ઇવેન્ટ છે, સામાજિક ઇવેન્ટ છે, પ્રસંગ છે કે જેમાં બે અથવા બે કરતાં વધારે વ્યક્તિ એક્સચેન્જ ધેર થોટ્સ પોતાના વિચારોની આપલે કરે છે બાય ઇન્ટરેક્ટિંગ વિથ ઈચ અધર. એકબીજા સાથે વાત કર્યા પછી પોતાના થોટ્સનું એ આપલે કરી શકે છે, પોતાના વિચારો એકબીજા સાથે શેર કરી શકે છે. આ એનો હતો કન્સેપ્ટ. When the person together make effort in become direction for accomplishing specific objective, then also group is formed. જ્યારે કોઈ પણ એક વ્યક્તિ હોય છે ભેગા થાય છે અને એક કોમન ઓબ્જેક્ટિવ માટે ગ્રુપને ક્રિએટ કરવામાં આવે છે અને એ દિશા તરફ એના કાર્યો કરવામાં આવે છે. ગ્રુપ ઇઝ ફોર્મ. એના માટે ગ્રુપની રચના કરવામાં આવે છે. ટુ મેક ક્લિયર ધ કન્સેપ્ટ ઓફ ગ્રુપ, લેટ્સ ક્લિયર ધ ડેફિનેશન ઓફ ગ્રુપ. ગ્રુપની ડેફિનેશન જોઈએ. ડેફિનેશન મીન્સ વ્યાખ્યા. ફર્સ્ટ જોયું ઇન્ટ્રોડક્શન, સેકન્ડ કન્સેપ્ટ એન્ડ મિનિંગ. હવે જોવાનું છે ડેફિનેશન. અકોર્ડિંગ ટુ સ્ટેફન્સ પી રોબિન્સ, two or more persons interact with each other for accomplishing specific objective and are interdependent on each other. બે અથવા બે કરતા વધારે વ્યક્તિ ઇન્ટરેક્ટ એકબીજા સાથે કોઈ પણ એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ માટે, કોઈ પણ એક ઓબ્જેક્ટિવ ગોલ માટે ભેગા થાય છે અને એને કમ્પ્લીટ કરવા માટે જે વર્ક કરવામાં આવે છે કે જેને ગ્રુપ કહેવામાં આવે છે, ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર એન્ડ અકમ્પ્લીટ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ. કોઈ પણ એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવને ઇઝીલી ક્લિયર કરી શકાય છે. આર ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઈચ અધર, અને કે જે એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે ત્યારે જ તે ગ્રુપનો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થઈ શકે છે. નેક્સ્ટ, ગ્રુપ ડાયનામિક્સની ડેફિનેશન અને મિનિંગ સિલેબસમાં નથી, શોર્ટમાં એ એક્સપ્લેન કરું છું. એના પછી નેક્સ્ટ ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રુપ ડાયનામિઝમ. પણ ગ્રુપ ડાયનામિક સમજ્યા પહેલા એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ગ્રુપ ડાયનામિક કોને કહેવામાં આવે છે. ફર્સ્ટ, ફ્રોમ ધ વર્ડ ગ્રુપ ડાયનામિક. ડાયનામિક વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ગ્રીક લેંગ્વેજ. ગ્રુપ ડાયનામિક છે એમાંથી ડાયનામિક વર્ડ છે કે જે ગ્રીક લેંગ્વેજમાંથી લેવામાં આવેલો છે. વિચ મીન્સ ફોર્સ ઓર પ્રેશર, કે જેનો મિનિંગ થાય છે ફોર્સ અથવા પ્રેશર. There is a something common among group members which bind the person with the group and inspire the member to exchange their thought with each other. સમથિંગ કોમન અમંગ ગ્રુપ મેમ્બર. જે ગ્રુપ મેમ્બર હોય છે કે જેના માટે ગ્રુપ ક્રિએટ કરવાનું હોય છે કે એમાં કંઈક કોમન હોય છે બધા મેમ્બર્સ માટે, ત્યારે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે. વિચ બાઇન્ડ ધ પર્સન વિથ ગ્રુપ, ત્યારે તે ગ્રુપ સાથે જોડાયેલા હોય છે. એન્ડ ઇન્સ્પાયર ધ મેમ્બર ટુ એક્સચેન્જ ધેર થોટ્સ વિથ ઈચ અધર, અને એના મેમ્બર્સને ઇન્સ્પાયર કરવામાં આવે છે. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવામાં આવે છે. મેમ્બર્સ ટુ એક્સચેન્જ ધેર થોટ, કે એકબીજાના થોટ વિચારોની આપલે કરી શકે.
with each other. It creates pressure to bind them together with the group, and the group members behave under the influence of this pressure, which becomes the group behavior and organizational behavior. કે જેના દ્વારા પ્રેશર્સ ક્રિએટ થાય છે. ઇટ ક્રિએટ પ્રેશર ટુ બાઇન્ડ ધેમ ટુગેધર. એકબીજા સાથે જોડાયેલા રાખવા માટે પ્રેશર છે કે જે જરૂરી છે. ગ્રુપ મેમ્બર બિહેવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધીસ પ્રેશર. આ જે ગ્રુપ મેમ્બર છે એ એકબીજા સાથે ત્યારે જ જોડાયેલા રહે છે જ્યારે એમાં પ્રેશર ઇન્વોલ્વ હોય છે. કોઈ પણ કામ કરવા માટે એને પ્રોત્સાહન જરૂરી છે. બિહેવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધીસ પ્રેશર which becomes the group behavior and organizational behavior. કે જેના દ્વારા ગ્રુપ બિહેવિયર અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સારી રીતે કરી શકાય છે. ડાયનામિકનો મિનિંગ શું થાય છે? ફોર્સ અથવા પ્રેશર. કોઈ પણ ગ્રુપ મેમ્બરને એકબીજા સાથે કનેક્ટ રાખવા માટે એમાં ફોર્સ અથવા પ્રેશર હોવું જરૂરી છે. ત્યારે જ તે કોઈ પણ વ્યક્તિ છે, બે અથવા બે કરતાં વધારે વ્યક્તિ કે એ ગ્રુપ સાથે જોડાયેલા રહી શકે છે, પોતાના વિચારોની આપ-લે કરી શકે છે. એમાં એક ડેફિનેશન આપી છે ગ્રુપ ડાયનામિકની. ગ્રુપ ડાયનામિક ઇઝ સચ અ સોશિયલ પ્રોસેસ થ્રુ વિચ પીપલ પર્સનલી ઇન્ટરેક્ટ ઇન સ્મોલ ગ્રુપ. ગ્રુપ ડાયનામિક્સ એક એવી સામાજિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ છે કે પર્સનલી એકબીજાના કોન્ટેક્ટમાં રહે છે અને સારું એવું સ્મોલ ગ્રુપ ક્રિએટ થઈ શકે છે. આ આપી છે જ્હોન ડબલ્યુ લ્યુસ્ટ્રોમે. નેક્સ્ટ કન્સેપ્ટ જોયો ગ્રુપ ડાયનામિક અને એની ડેફિનેશન જોઈ. સિલેબસમાં નથી પણ ઇમ્પોર્ટન્સ છે ગ્રુપ ડાયનામિકનું, એટલા માટે ગ્રુપ ડાયનામિક સમજતા પહેલા એનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. નેક્સ્ટ જોવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રુપ ડાયનામિક. ઇમ્પોર્ટન્સ કોને કહેવામાં આવે છે કે ગ્રુપ ડાયનામિક. સ્ટડી ઓફ ગ્રુપ ડાયનામિક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વન ઇન ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં સ્ટડી કરવામાં આવે છે ગ્રુપ ડાયનામિક, કે ગ્રુપ કેવી રીતે વર્ક કરે છે, ગ્રુપમાં ફોર્સ કેવી રીતે જરૂરી છે, પ્રેશર કેવી રીતે જરૂરી છે, કે is a very important one in organizational behavior. In group dynamic, study of group and behavior of member in the group as well as study of social relation and human relation among them are carried out. Group dynamic માં study of groupનું અભ્યાસ કરવામાં આવે છે. બિહેવિયર ઓફ મેમ્બર્સ, એમાં જે ગ્રુપમાં મેમ્બર્સ ઇન્વોલ્વ છે એનું બિહેવિયર સ્ટડી કરવામાં આવે છે. એઝ વેલ એઝ સ્ટડી ઓફ સોશિયલ રિલેશન્સ, એકબીજા સાથે સામાજિક રિલેશન્સ કેવા છે અને હ્યુમન રિલેશન્સ કેવા છે, they are carried among them are carried out, એ તમે ઇઝીલી ગ્રુપ ડાયનામિક દ્વારા જાણી શકો છો. On the basis of it, their formal and informal relation can be known and understood. કે જેના દ્વારા તમે ફોર્મલ અને ઇનફોર્મલ રિલેશન ઇઝીલી તમે જાણી શકો છો, સમજી શકો છો. Study of group dynamic is useful for determining which method of leadership should be adopted. જો સ્ટડી ઓફ ગ્રુપ ડાયનામિકનું સ્ટડી કરવામાં આવે કે જેના દ્વારા તમે જાણી શકો કઈ મેથડ લીડરશિપ માટે યુઝફુલ છે અને કઈ મેથડ લીડરશિપ માટે એડોપ્ટ કરવા જેવી છે. સ્ટડી ઓફ ગ્રુપ ડાયનામિક્સ ઇઝ યુઝફુલ ફોર ડિટરમાઇનિંગ વિચ મેથડ ઓફ લીડરશિપ શુડ બી અડોપ્ટેડ. લીડરશિપ માટેની કઈ મેથડ એડોપ્ટ કરવામાં આવે છે. હાઉ મચ ટ્રેનિંગ શુડ બી ગિવન એન્ડ વિચ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન શુડ બી ડન. કયા ટાઈપની ટ્રેનિંગ આપવી અને કઈ પ્રોસેસ કોમ્યુનિકેશન માટે યુઝ કરવી એ તમે સારી રીતે ગ્રુપ ડાયનામિક દ્વારા જાણી શકો છો. ફોર ટેકિંગ ઓફ પ્રોપર પ્રોસેસ ઓર for increasing the group effectiveness, the steps required to be taken are determined. પ્રોપર પ્રોસેસ કરવામાં આવે છે અને ગ્રુપની ઇફેક્ટિવનેસ વધારવા માટે, ગ્રુપની કાર્યક્ષમતા વધારવા માટે સ્ટેપ્સ લેવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે. ધ સ્ટેપ્સ રિક્વાયર્ડ ટુ બી ટેકન આર ડિટરમાઇન, અને એને ધ્યાનમાં લેવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ સ્ટડી ઓફ ગ્રુપ ડાયનામિક, ધ મેનેજમેન્ટ કેન ડિરાઇવ the benefit of favorable effect of
informal organization and formal informal organization and informal groups. જે મેનેજમેન્ટ છે કે ઇઝીલી એમાં ફેવરેબલ ઇફેક્ટ લાવી શકે છે જ્યારે એમાં ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન હોય કે ઇન્ફોર્મલ ગ્રુપ હોય છે. ઇન્ફોર્મલ એટલે કે કોઈ ઔપચારિકતા એમાં હોતી નથી કે લેખિત એમાં કોઈ કરાર કરેલા હોતા નથી. ઓરલી જે ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે કે જેને ઇન્ફોર્મલ ગ્રુપ કહેવામાં આવે છે અને ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. It prepare creative relation among the member of the group કે જેના દ્વારા તમે સારા રીતે ગ્રુપમાં મેમ્બર્સમાં સારા એવા રિલેશન ક્રિએટ કરી શકો છો. And the intergroup and intergroup mutually favorable relations can be established. અને ફેવરેબલ તમારે જે રિઝલ્ટ જોતું હોય છે, જે ગોલ હોય છે, ઓબ્જેક્ટિવ હોય છે ઓર્ગેનાઇઝેશનનો, એ સક્સેસફુલી તમે મેળવી શકો છો. મ્યુચ્યુઅલી ફેવરેબલ રિલેશન કેન બી એસ્ટાબ્લિશ, સારી રીતે એના રિલેશન એસ્ટાબ્લિશ થઈ શકે છે. ફોર મેકિંગ ઇફેક્ટિવ ધ કલેક્ટિવ ડિસિઝન મેકિંગ પ્રોસેસ for as well as for making the committee organization successful. The measuring the study of group dynamics is important. સારી રીતે ઇફેક્ટિવ કાર્યક્ષમ વર્ક થઈ શકે અને ગ્રુપ ડિસિઝન મેકિંગ સારી રીતે થઈ શકે. ડિસિઝન મેકિંગ છે કે જે ટોપ લેવલ મેનેજમેન્ટે કરવામાં આવે છે અને ડિસિઝન મેકિંગ પ્રક્રિયા છે કે જે એઝ વેલ એઝ ફોર મેકિંગ ધ કમિટી કમિટીના ઓર્ગેનાઇઝેશન હોય છે કે જે સારી રીતે સક્સેસફુલી એને કરી શકે છે. The measuring and the study of group dynamics is important. એટલા માટે ગ્રુપ સ્ટડી ઓફ ગ્રુપ ડાયનામિઝમ અને એનું મેઝરમેન્ટ લેવું જરૂરી છે. ગ્રુપ ડાયનામિક્સ ઇઝ એન એફર્ટ ટુ નો ધ એક્શન રિએક્શન ઓફ ગ્રુપ મેમ્બર. ગ્રુપ ડાયનામિક્સ કરવાથી કયા મેમ્બર્સનો કેવો ઇફર્ટ્સ છે, પ્રયત્ન કેવો છે, એક્શન્સ કયા છે, રિએક્શન્સ કાર્યો કયા છે, એ તમે દરેક મેમ્બરના ઇઝીલી જાણી શકો છો. Its effect on organization. This can be make know the condition of interhuman relations કે જેના દ્વારા માનવ સાથેના માનવીય સંબંધો વધારે સારી રીતે તમે જાણી શકો છો. Condition of harmony or disharmony. Accordingly, the management can take steps to make the functioning of organization effective. મેનેજમેન્ટ છે કે જે સારા એવા સ્ટેપ લે છે કે ઓર્ગેનાઇઝેશનને વધારે રીતે સારી રીતે વર્ક કરી શકે, એનું કાર્યક્ષમ વર્ક થઈ શકે, એના કાર્યો ઇઝીલી થઈ શકે, ઇફેક્ટિવલી થઈ શકે. ઇફેક્ટ્સ of individual qualities and characteristics of group member are also included in group dynamic. કોઈ પણ એક વ્યક્તિએ ગ્રુપમાં કેટલી મહેનત કરી છે, એના ક્વોલિટીઝ તમે જાણી શકો છો, એના કેરેક્ટરિસ્ટિક્સ જાણી શકો છો. ગ્રુપ મેમ્બર્સ આર ઓલ્સો ઇન્ક્લુડ ઇન ગ્રુપ ડાયનામિક. એનો સ્ટડી કરવામાં આવે તો તમે એની ક્વોલિટીઝ અને એના કેરેક્ટરિસ્ટિક્સ દરેક મેમ્બરના જાણી શકો છો. Consequently, the study of group dynamics create effect of individual qualities on group members and develop their expertise, skill, quality of efficiency is improved. Study of group ડાયનામિકનો અભ્યાસ કરવાથી તમે એની ઇફેક્ટ જાણી શકો છો. કોઈ મેમ્બરની એની પાસે કઈ સ્કિલ્ડ છે, કઈ વર્કમાં એ એક્સપર્ટાઇઝ છે, એની આવડત છે, એની પાસે સ્કિલ કેવી છે, એક્સપર્ટાઇઝ એટલે એ સ્પેશિયલી એનું વર્ક કયા એરિયામાં એનું વર્ક સારું છે, એક્સપર્ટ શેમાં છે, એની ક્વોલિટીઝ જાણી શકો છો, એફિશિયન્સી જાણી શકો છો અને એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી એ પણ તમે ઇઝીલી જાણી શકો છો. ધ કન્સેપ્ટ ઓફ ક્વોલિટી સર્કલ ઇઝ ક્રિએટેડ ફ્રોમ ધ સ્ટડી ઓફ ગ્રુપ ડાયનામિક્સ. કન્સેપ્ટ છે જે ક્વોલિટીનો, એને તમે ઇઝીલી ક્લિયર કરી શકો છો જ્યારે ગ્રુપ ડાયનામિક્સ ક્વોલિટી તમે ગ્રુપ ડાયનામિક કરવામાં આવે છે ત્યારે. which suggests the group activity for improving human quality, productivity and efficiency. પ્રોડક્ટિવિટી, હ્યુમન ક્વોલિટીઝ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી, પ્રોડક્ટિવિટી એટલે કાર્યક્ષમતા કેવી રીતે વધારવી, એફિશિયન્સી કેવી રીતે ઇન્ક્રીઝ કરવી, ગ્રુપ ડાયનામિક દ્વારા તમે ઇઝીલી જાણી શકો છો. Thus, the study of group dynamics is very much useful in organizational behavior. એટલા માટે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં
ગ્રુપ ડાયનામિક કરવાનું અને સ્ટડી કરવાનું ખૂબ જરૂરી છે. અહીંયા આપણે સ્ટુડન્ટ્સ જોયું આપણે શું જોયું ફર્સ્ટ એનો કન્સેપ્ટ જોયો, ઇન્ટ્રોડક્શન મિનિંગ ડેફિનેશન જોયું, ગ્રુપ ડાયનામિકનો કન્સેપ્ટ એનું ડેફિનેશન અને ઇમ્પોર્ટન્સ જોયું. નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરીશું ટાઈપ્સ ઓફ ગ્રુપ. આજે અહીંયા આપણે સેશન કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. યુનિવર્સિટીના સિલેબસ મુજબ જ આપણે આગળ જઈએ છીએ.